નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન બેંક તરફથી એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો મિત્રો, આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન બેંક તરફથી જાહેર કરવામાં આવેલું છે। એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસશીપની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 10 જુલાઈ 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10 જુલાઈ 2024 થી લઈને 31 જુલાઈ 2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 1500 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 1500 જગ્યા છે તેમાંથી 255 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 77 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 351 જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 137 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 680 જગ્યા છે તે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે મિત્રો, ઇન્ડિયન બેંક તરફથી 1500 જેટલી જગ્યા પર એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો કટ ઓફ ડેટ છે તે 1/7/2024 ને ધ્યાનમાં રાખવાની રહેશે। એટલે કે 1/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારા ધોરણો મુજબ છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારોએ 31/3/2020 પછી મિત્રો કોઈ પણ વિદ્યાશાખામાંથી કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ પગાર વિશે તો અહીં ઉમેદવારોને દર મહિને સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે। હવે મિત્રો, અહીં ઉમેદવારનું પોસ્ટિંગ છે તે મેટ્રો અથવા તો અર્બન બ્રાન્ચમાં થશે। તેવા સંજોગોમાં ઉમેદવારને દર મહિને ₹15,000 સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તે સિવાય ઉમેદવારનું જે પોસ્ટિંગ છે તે રૂરલ અથવા તો સેમી અર્બન બ્રાન્ચમાં થશે ત્યારે મિત્રો ઉમેદવારને દર મહિને ₹12,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે, એપ્લિકેશન ફી વિશે, કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે જનરલ કેટેગરી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। મિત્રો, અરજી ફી તરીકે તેઓએ ₹500 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તે સિવાય મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે। ઓબ્જેક્ટિવ પ્રકારની આ પરીક્ષા રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ અને કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામરને સંબંધિત પ્રશ્ન છે તે 25 પ્રશ્ન રહેશે કે જેમના પણ 25 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે અને ફાઇનાન્શિયલને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 25 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, આ જે ક્વેશ્ચન પેપર છે, આ જે પરીક્ષા છે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે એટલે કે 0.25 માર્ક માઇનસ કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ઇન્ડિયન બેંક તરફથી એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે અને તેમના અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।